ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મસ્ત થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે હે ને ફ્રેન્ડ્સ? તમને બધાને ખબર છે ગ્રીન કોકોનટ એટલે પેલું સૂકું નાળિયેર આવે ને, એને સરસ મજાનું છોલી પછી અંદરથી પાણી કાઢીને મીઠું મીઠું પાણી પી જવાનું. અને એ જે ટોપરું કાઢ્યું છે એની પતલી કોફી કલરની પેલી છાલ હોય છે એને કાઢી લેવાની. પછી આખું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય, એને મસ્ત મિક્સરમાં ક્રશ કરી લેવાનું એટલે સફેદ દૂધ બની જાય છે. શેનું? કોકોનટ મિલ્ક બને છે. પછી ઘઉંના ફાડા હોય છે ને, એ ઘઉંના ફાડાને કુકરમાં બાફીએ છીએ ને એવી રીતે બાફી લેવાના, થોડી સુગર એડ કરી દેવાની અને પછી એ બંનેનું મિશ્રણ કરી ધીમા ધીમા તાપે 30 મિનિટ સુધી એક ખીરને તમે મસ્ત રીતે સીજવા દો એટલે એકદમ હેલ્થી અને બેસ્ટ ટેસ્ટમાં ખીર બની જાય છે. રેડી? એક વખત ટ્રાય કરીશું. યસ. નેક્સ્ટ વાત આવે છે કે ઓલવેઝ ભારતીય સંસ્કૃતિ પૂજામાં માને છે. એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે મમ્મી પપ્પાની પૂજા હોય. પૂજા એટલે આરતી ને પ્રદક્ષિણા ને ધૂપ દીપની જરૂર નથી. જસ્ટ એક વખત ચરણ સ્પર્શ કરી લઈએ તો બી મમ્મી પપ્પાની પૂજા ગણાય છે. સાથે આપણું કપાળ, જે આપણી બુદ્ધિ છે, એને તિલક કરીએ તો બુદ્ધિનું પૂજન ગણાય છે. રોજ ભગવાનને સૂતી વખતે પ્રાર્થના કરો કે ભગવાન મસ્ત દિવસ આપ્યો તો એના માટે થેન્ક યુ. સવારે ઉઠીને પ્રાર્થના કરો કે હે ભગવાન આખો દિવસ મારી સાથે રહેજો અને મને કાંઈ પણ આળસ, અદેખાય, ઈર્ષા કે કોઈને હાનિ પહોંચે એવું ના કરું અને કાંઈક નવું સારું શીખું. બસ એવી અભિલાષા સાથે ભગવાનને યાદ કરવાના. રેડી? નેક્સ્ટ વાત છે, અત્યારે લગભગ ને છે ને થોડું ગળું પડતું હોય, નાક બંધ હોય. એકદમ દેશી સિમ્પલ એક ઈલાજ છે. થોડું હુંફાળું ગરમ પાણી. તમને ગળું, નાક ચોકઅપ છે, તમે ઘરે છો, ઘરે નથી, બહાર છો, ક્યાંય પણ છો, તમને હોટલમાં ચાની કીટલીએ ઘરે ગરમ પાણી મળી જાય. બહુ ગરમ નહીં, હુંફાળું ગરમ કે જેમાંથી સેજ સેજ વરાળ નીકળતી હોય. એક ગ્લાસ પાણી પીવું એટલે તમારા ગળામાં તરત જ ઇમિડિયેટલી રાહત થઈ જશે. કફ શરદીની સિઝન એટલે શિયાળો જે અત્યારે ચાલુ છે, એનાથી પ્રિકોશન કરશું તો બીમારી એટલી આપણને ઇશ્યુ નહીં કરે. રેડી? નેક્સ્ટ બીજી વાત છે કે એ હુંફાળું પાણી તમારી પાચન શક્તિ વધારશે, સાથે સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને સાથે તમને ચોકઅપ દૂર કરશે. હાર્ટ પાસે, નોઝ, થ્રોટ જ્યાં બી ચોકઅપ હશે, કફ જામ્યો હશે એ ધીમે ધીમે કાઢશે. ભગવાનની લીલા તો જુઓ. શિયાળામાં આપણને છે ને ગરમ ગરમ વસ્તુ ભાવે છે જેથી કરી આપણી હેલ્થ સારી રહે. ભગવાને વિચાર કરો કેટલી સરસ દુનિયા બનાવી. ઉનાળામાં તમને ગરમ ગરમ ખીર ભાવે? ના ભાવે, એ તો શિયાળામાં જ ભાવે. એટલે શિયાળામાં હંમેશા બને તો થોડી ગરમ ગરમ વસ્તુ જ ખાવા પીવાનો આગ્રહ રાખીએ. રેડી? સાથે આમળા તો કેટલા સરસ આવે છે. 2 આમળાના મસ્ત કટકા કરી એમાં પાણી નાખો, મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. બહુ ગળું નાજુક છે તો એને ગળણીથી ગાળી લો, અધરવાઇઝ એમનામ બી મસ્ત એકદમ પીસ જેવું જ હોય છે, થીક હોય છે અને એને પી જવાનું. નથી ભાવતું તો એમાં થોડું સંચળ નાખો, થોડું મધ બી નાખી શકો અને એકદમ હેલ્થી અને ટેસ્ટી. થોડો તુરો, ખાટો, મીઠો અને થોડું સંચળ નાખો એટલે સરસ મજાનો ટેસ્ટ સાથે તમારું આમલા જ્યુસ રેડી બને છે. પ્લીઝ 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 એ પીવાનું રાખો. અને હા, અ જેન્ટલમેન જે બી છે એના હાથમાં હેન્કી હોય જ. ગર્લ હોય કે બોય હોય, તમારા યુનિફોર્મમાં, શર્ટમાં પોકેટ હોય જ છે. શું કામ હોય છે? એમાં તમે નાનું હેન્કી રાખી શકો. એમ બી અત્યારે તો શિયાળાની સિઝનમાં ગમે ત્યારે તમને કફ, યોન, સ્નીઝ એટલે કે બગાસું આવે, ઉધરસ આવે. પ્લીઝ 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 ફટાફટ હેન્કી કાઢીને કવર કરો. હેન્કી નથી તો 2 હાથથી કવર કરીને જ
ઉધરસ છીંક કે બગાસું ખાઓ. કોકનું જો કંઈ વાયરલ હોય છે તો એ આપણને નથી લાગતું, અને આપણને જો કંઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો એ આપણી આજુબાજુને લાગતું નથી. પ્લીઝ માઉથ કવર કરો જ્યારે બી તમે યોન કરો. યોન મીન્સ બગાસું ખાવું, સ્નીઝ મીન્સ છીંક ખાવી, કફ એટલે ઉધરસ. યાદ રહેશે ફ્રેન્ડ્સ? ઓકે. અને ખાસ એક વાત, હોમવર્ક હંમેશા બોલીને કરો, જેથી કરીને તમને યાદ રહી જાય અને સરળતાથી તમારું સ્ટડી ગ્રાફ અપ આવી જાય. ફ્રેન્ડ્સ, જેટલી મજાથી લાઈફ જીવશો ને એટલી જ મજા આવશે. જેટલી બોરિંગ લાઈફ જીવશો ને એટલી તમારી લાઈફ બોરિંગ થતી જશે. ભગવાને દરેક દિવસ નવી આશા સાથે, નવી અભિલાષા સાથે મોકલેલો હોય છે આપણા જીવનમાં. ભગવાનને સવારે રોજ ઉઠીને પ્રાર્થના કરીએ કે સાથે રહેજો, કંઈક નવું કરીએ, કંઈક આગળ વધીએ, અને હંમેશા બી હેપી પ્લસ હેલ્થી. ઓકે, થેન્ક યુ.